દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને લઈને જે ટિપ્પણી કરી હતી તેને લઈને હવે વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે। આ મામલે કોંગ્રેસના નેતાઓ પણ મેદાને આવ્યા છે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સામે મોરચો માંડ્યો છે અને જે ભાષાનો ઉપયોગ તેમણે કર્યો છે તેને લઈને હવે રોષ પણ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે આને લઈને પાટણ જિલ્લાના કોંગ્રેસના દિગ્ગજ નેતા ચંદનજી ઠાકોરની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં જે રીતની પ્રતિક્રિયા જગદીશ વિશ્વકર્માએ આપી છે જાહેર મંચ પરથી, તે બાબતે ચંદનજી ઠાકોરે માફી માંગવાની વાત કરી છે અને આ પ્રકારના જે વિવાદિત નિવેદન સામે આવ્યા છે તે બદલ બહેનો અને દીકરીઓનું અપમાન ગણાવ્યું છે। પહેલા સાંભળો આપ શું કહી રહ્યા છે કોંગ્રેસના દિગ્ગજ નેતા ચંદનજી ઠાકોર। જે પ્રમાણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારથી સ્થાપિત થયું છે ત્યારથી અનેક જગ્યાએ વાણી વિલાપ થઈ રહ્યો છે। અમારા ઠાકોર સમાજનું ગૌરવ, ઠાકોર સમાજની દીકરી જ્ઞાનીબેન ઠાકોર, એમના પાલવના શેડાની જો વાત કરવામાં આવે તો કેટલી નિંદનીય વાત છે। પોલિટિકલ રાજનીતિ, હાર જીત બધું હોઈ શકે સાહેબ, પણ કોઈ બેન દીકરી ઉપર આ પ્રકારનું અસભ્યતા વર્તનનું ભાષણ કરવું એ કેટલા અર્થે યોગ્ય છે? મારી ઠાકોર સમાજને અને સર્વ સમાજના લોકોને અને તમામ મતદારોને મારી વિનંતી છે કે હવે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન બહુ થઈ ગયું। આવા વાણી વિલાપ, દાદ ધમકી જે પ્રકારે રાજનીતિ કરી રહી છે તે એ રાજનીતિ બરાબર યોગ્યતાવાળી રાજનીતિ નથી। રાજનીતિમાં હંમેશા ન્યાય હોય, રાજનીતિમાં હંમેશા એકબીજાને પ્રશ્નો ઉત્તરી હોય, ના હોઈ શકે એવું નહીં, પણ આવી હદની રાજનીતિ કરવાથી ક્યાંક ને ક્યાંક સામાજિક ધ્રુવીકરણ પણ થાય છે, ક્યાંક સમાજમાં મોટું નુકસાન પણ થાય છે, ક્યાંક એકબીજી પાર્ટીની અંદર ઈગો હર્ટ પર પણ આવી અને ખોટા વર વિગ્રહ ઊભું થવાનું કારણો ઘણી વખત ઊભા થતા હોય છે। એટલા માટે ભારતીય જનતા પાર્ટીના જે ગુજરાતના અધ્યક્ષ છે એમને જે પ્રમાણે વાણી વિલાસ કર્યો છે એનું મને યોગ્ય લાગતું નથી અને આ વાણી વિલાસનું માનનીય અધ્યક્ષશ્રીએ માફી પણ માંગવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। આપણે સાંભળ્યા કોંગ્રેસના દિગ્ગજ નેતા ચંદનજી ઠાકોર તેમણે આ ઘટનાને લઈને વાત કરી છે। જે રીતે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને લઈને જે ભાજપના પ્રદેશ પ્રમુખે નિવેદન આપ્યું છે તેના કારણે હવે કોંગ્રેસ દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યો છે, વિરોધ સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે અને નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે। તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। દર્શક મિત્રો, આવા જ પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય